દલપતભાઈ, દલપત રામ, બસ મજામાં સાહેબ. શું તકલીફ હતી, શું થયું હતું, કેમ થયું, કેવી રીતનું થયું? ખાલી એક આમ થોડુંક કામ કરતો હતો અને આમ ફરવાથી એ દુખાવો થયો કમરમાં. હા, કમરમાં દુખાવો થયો, પણ 2-3 દવાખાના ફરી લીધું સાહેબ. કમર દુખતો ને પગે દુખતો ને સાથે? આખો પગ દુખે. રાત્રે આરામ ન થાય, દિવસે આરામ ન થાય, ઊંઘ ના આવે, નીંદર ન આવે. પછી ને 2-3 દવાખાના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર બધું આવ્યો હતો, પણ ક્યાંય અનુકૂળ ન રહ્યું. દવા પીવો, દવા પીવેથી આમ સારવાર હારી રહે. પછી એક એવો સમય આવ્યો કે દવા હું ભૂલી ગયો ન લેવાણી, એટલે ખબર પડી કે આ એમનામ જ છે, એમનામ જ છે. હા, કોઈ ફેરફાર નહીં. પછી આપણે હું થોડાક બોટાદ કામથી ગયો હતો, એટલે મને એક ભાઈએ સીધું મને કે આપણે રમણી સાહેબની ને જાઓ અને સારવાર સારી કરે છે એમ. પછી આપણે તરત આપને કેસ લખાવ્યો, તમારી વાત થઈ અને તરત આવ્યા. હવે ગાડીમાંથી ઉતરવી કે અથવા કોઈ આની ઉપરથી આપણે ઊભા થઈ બેડ ઉપરથી તો 2 મિનિટ ઊભું રહેવું પડે, પછી ચાલવાનું. પછી તાલે કે તેમ ચાલી જ ન શકો એમ, બહુ દુખાવો, બહુ એટલો દુખાવો થાય. અને ગાડીમાં તો સતત તમને દુખાવો બહુ થાય. પછી અહીંયા આવ્યો, પછી તમે મને સારવાર કરી, કસરત કર્યું અને બહુ આમ ઘણું આમ એમ પોતાને હરમત રહી કે નહીં આ સારું થાય એમ. અત્યારે કેવું છે? અત્યારે સાહેબ આમ તેમ કહો તો આમ 99.99 આપી ગયું આપણે એમ, એટલું સારું. કઈ તકલીફ નથી? કઈ તકલીફ નથી. આની પહેલા ક્યારે આ તકલીફ થતી હતી? ના, થઈ ક્યારે? ક્યારેય નથી. તમને આ છેલ્લા 1 મહિનાથી હા, તકલીફ? 1 મહિનાથી તકલીફ. 1 મહિનાથી હતી ત્યારે કઈક વજન આમ કરવામાં ફરવાથી ખાલી થયું તો બને. તમારો કેસ સમજીએ. ખરેખર એવું આપણે તો આવી રીતે ઘણી વખત ફરતા હોય, ઘણી વખત વજન ઉપાડતા હોય, તો તે વખતે જ કેમ થયું? તેનું કારણ એવું છે કે આપણા કમરમાં છે ને આવી રીતના 5 મણકા હોય. આ જુઓ આવી રીતનું, આમાં છે ને આ મણકા છે બધા, આપણું આ ઉપર ડોક છે, આ કમર છે, એ બધા મણકા હોય. એમાં 33 મણકા હોય. આપણે કહીએ ને કે 33 કરોડ દેવી દેવતાઓ, એમ 33 મણકા હોય. 33 મણકામાં 5 મણકા કમરનું કામ કરે. તો આ જે છે ને એ કમરના મણકા આપણે સમજીએ. તમને કમરમાં તકલીફ હતી તો કમરના મણકામાં 1લું, 2જું, 3જું, 4થું ને 5મું, એમાં વચ્ચે છે ને ગાદી હોય. ગાદી હોય. હવે શું થાય, એ ગાદી છે ને કુશનનું કામ કરે. કુશન એટલે આપણે દબાઈ ખુલે, દબાઈ ખુલે, દબાઈ ખુલે, એવું કુશનનું કામ કરે. જો આ ગાદી છે તો ગાદી ઉપર બેસીએ તો દબાઈ, ઊભા થઈએ તો પાછું અતિ એમ નથી જાય, પાછી દબાઈ, અતિ એમ નથી જાય. તો હવે આપણે કામ કરવામાં એ ગાદી છે ને એ દબાણી, પાછું ઊભી થાય, દબાણી, ઊભી થઈ. એક સમય એવી આવે કે ગાદી છે ને એ દબાયેલી રહે અને થોડીક બહાર નીકળે. બહાર નીકળતા નીકળતા એટલી બહાર નીકળે કે નસની બાજુમાં આવે. પછી આપણે એવી પોઝિશનમાં આવે કે જે દિવસે આપણે કે તે દિવસે ફર્યા અને ત્યારે જ એ ગાદી નસને ટચ થઈ, અને જે દિવસે ટચ થઈને તે દિવસે દુખે. ત્યાં સુધી કાંઈ નથી થાય. એટલે આપણે એમ થાય તેથી ફેરવાનું દુખ્યું એવું નહીં, કેટલાય સમયથી ગાદી બહાર આવતી હતી. ગાદી બહાર આવતા 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 જે દિવસે નસને ટચ કરે તે દિવસે દુખે. જો અહીંયા આપણે જોઈએ તો જો આમાં આ જે છે ને ગાદી બહાર આવી ગઈ છે, બરાબર. જ્યાં સુધી આ નસ એટલી દૂર છે ને ત્યાં સુધી એને કાંઈ નહીં થાય, પણ જ્યારે નસને ટચ કરશે ને તે દિવસે દુખાવો થશે. એટલે આ બહુ મહત્વનું છે. મતલબ ગાદી તો બહાર નીકળી હોય પણ નસને ટચ કરે ને તે દિવસે એ દુખાવો થાય. એટલે આપણે એમ થાય કે રોજ વાંકા વળતા હોય, રોજ આમ ફરતા હોય, રોજ આવી રીતનું થતું હોય, ક્યારેય થતું નથી, પણ ધીમે 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 કરતાં ઘણા સમયથી થાય. અને આ થવાનું કારણ શું? આપણા સ્નાયુ નબળા, આપણા પેટના, આપણા કમરના, આપણા કોર મસલ કહેવાય, એ કોર મસલ જેટલા નબળા ને એટલી આ તકલીફ વધે. કારણ કે કોર મસલ નબળા થાય ને એટલે બધું વજન આ મણકા ઉપર આવે. આપણા સ્નાયુ ન ઉપાડે. સ્નાયુનું કામ શું છે? વજન ઉપાડવાનું. સ્નાયુ વજન ના ઉપાડે તો વજન કોણ ઉપાડવું? કોને ઉપાડવો પડે? આપણા મણકાને છેલ્લે ગાદી ઉપર દબાણ આવે. એટલે જેટલું ગાદી ઉપર દબાણ આવે ને એટલી ગાદી બહાર નીકળતી. એના બદલે જો આપણા સ્નાયુ મજબૂત હોય, આપણે કસરત કરતા હોય, શરીર મજબૂત હોય તો ગાદીને કોઈ તકલીફ થવાની જ નથી. એટલે આપણું બેઠાડું જીવન હોય, આપણે કોઈ દિવસ હાર્ડવર્ક ના કરતા હોઈએ, આપણે કોઈ દિવસ એક્સરસાઇઝ ના કરતા હોઈએ, અને નિયમિત કંઈક વિટામિન ડી કે કેલ્શિયમ કે એવો ખોરાક લેતા એ ન લેતા હોય ત્યારે બધી તકલીફ થવાની શક્યતા થાય. હા સાહેબ, એક આમ શું કે એમ આમ તકલીફ એટલે એની વાત જવા દો. એટલે અને સારું થઈ ગયું એટલે તો આમ ઘણા ગામમાં એવું કહું, ગમે એને અમુકને તકલીફ હોય તો ગામમાં કહેવાનું કે જો આપણે ઓલા ભાઈ આવ્યા હતા તો એ સારું થઈ જ જાય એમ. એ તો થઈ જ જાય એવું તો ન કહેવાય. ઉપર નહીં સાહેબ, પણ પોતાને આમ અંદર એમ થાય કે નહીં હા સાહેબ આ કસરત કરે એની આપણી આ જે પદ્ધતિ છે ને એનો મેઇન ફાયદો શું છે ખબર છે? કોઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન નથી અને કોઈ ઓપરેશન નથી. ના ઘણાએ કીધું મને એ સાહેબ તમે કીધું ને એવું
કે દવા નહીં 8 દિવસ ગેપ હા. કઈ તકલીફ નહીં. કીધું હવે સાહેબ 2 ટીકડી આપે છે ને એ ઓપ્શન આપે છે કે તમને દુખે તો લેવાની. સાહેબ અલ્ફરની ટીકડીઓ મારી પાસે 2 એમનામ પડી હા, છે, એ કઈ લેવાની લેવાની જરૂર પડી નથી, એટલે એમનામ પડી છે. મેઇન એટલે આ પદ્ધતિમાં અમે શું કામ કરીએ, મેઇન વસ્તુ એ છે કે આપણે આ મણકા જે છે એ દબાણ, હા. એટલે ગાદી બહાર આવી. અમારું કામ છે એને ખોલવાનું. ખોલવાનું બસ એ ખુલે એટલે ગાદી જે છે એ નસને જે દબાતી હોય એ ખુલી જાય. અને ખુલ્લી રાખવા માટે કસરતની જરૂર. કસરતની જરૂર. કસરત કરો તો કોઈ દિવસ કાંઈ ન થાય. ચાલવાથી નહીં. હા, ચાલી શકાય, ઊભું રહી શકાય, અને બીજી કસરત જે આ સ્નાયુ મજબૂત થાય. પરિશ્રમ ન કરો તો ચાલે. પરિશ્રમ કરવાનો જ છે, મટી જાય પછી. પરિશ્રમ નહીં કરીએ તો શરીર શું કામ? પરિશ્રમ તો કરવાનો જ છે. શરીર ભગવાને કામ કરવા માટે જ બનાવ્યું છે, બેસવા માટે બનાવ્યું જ નથી. જેને બેઠાડું જીવન છે એને નુકસાન થાય છે. ભગવાને આપણું શરીરની આખું જે બનાવ્યું છે ને એ મૂવમેન્ટ માટે, કે હલનચલન માટે અને કામ માટે બનાવ્યું છે, બેહવા માટે જ બનાવ્યું છે. ભગવાને બધાના શરીર છે ને પક્ષીઓને ઉડવા માટે હોય, કૂતરા છે તેને દોડવા માટે હોય, તો આપણે ચિત્તા છે, વાઘ છે કે સિંહ છે, એનું રચના એવી રીતની હોય કે દોડી શકે. બરાબર? આપણે છે તો એ હલનચલન ઊભા રહી શકે, ચાલી શકે, એના માટેનું બનાવ્યું છે. તો એ જે ના કરીએ તો નુકસાન થવાનું છે. બરાબર ને? એટલે મેઇન વસ્તુ એ છે કે બોન સેટિંગ આવી જે તકલીફ હતી, ભાઈને દુખાવો બહુ અસહ્ય હતો, બહુ દુખાવો હતો, અને ડૉક્ટર હવે જો આગળ એમને એમઆરઆઈને ના કરાવ્યું, પણ જો એમઆરઆઈ કરાવ્યું હોત તો સીધું ઓપરેશન કરવાનું જ કે, અને ઓપરેશનમાં આપણે બધા મોટાભાગે ઉતાવળ કરતા હોઈએ છીએ, પણ એના વગર આવી જે પદ્ધતિ છે કે એમાં થોડી ટ્રાય કરી શકાય અને મટવાની શક્યતા ઘણી બધી છે. છે નહીં, છે જ તેમ સાહેબ, છે એવું તો નહીં કહેવાનું જ નહીં, પ્રશ્ન જ નહીં લેવાનો. કર્મના સિદ્ધાંત ઉપર હોય, આપણે કાંઈ ના ચાલે. આપણી આ પદ્ધતિમાં 80% રિઝલ્ટ છે. 80% લોકોને સારું થાય, 20% નો થાય. થાય એવું ના પોતે હું છે કે એની પાછી ચરી પાળવી પડે એમ. જે મેઇન કસરત છે, પરેજી છે, અને છેલ્લે શું કહેવાય ધ્યાન રાખવાનું, આ બધું મહત્વનું છે. છેલ્લે તો ઉપરવાળાની દયા, ભગવાનની દયા હોય એ પ્રમાણે થાય. આપણે તો મહેનત છે, આપણા હાથમાં મહેનત છે, આપણે મહેનત કરી લેવાની. મહેનત નહીં કરવાની એવું નહીં કરવાનું, આપણે મહેનત કરી લેવાની, પરિણામ ઉપરવાળો આપશે અને આપે જ તે. કુદરત આપણને વિશ્વાસ છે, આપણે કોઈનું ખોટું તો કર્યું જ નથી. હા, એ તો એ તો આપણા કર્મના શું કહેવાય ગયા જન્મનું કાંઈ કર્મ હોય ગા હોય એ બધું ભોગવવાનું, મજા કરવાની બધું. બરાબર? સીતારામ. લેફ્ટ ડેરી ફિલ્ડ પોઝિટિવ, લેફ્ટ શોર્ટ, લેફ્ટ લોંગ, લેફ્ટ પીઆઈ દેખાય જ છે. પીઆઈ લેફ્ટ પીઆઈ રિલેક્સ, ઢીલું રાખો. બસ પડખું ફરીને આડા સુઈ જાવ ને એક બાજુ, થોડાક નીચે, આડું. ઢીલું બસ, આમ ફરી જાઓ. લેફ્ટ પીઆઈ, છોડ. બસ હાલો, રેડી. સીધા સુઈ જાઓ. આવતો ભાઈ.
પેટ ઉપર હાથ રાખ. બસ. શરીર ઢીલું રાખો.